નાખી દે નાખી દે હલો મેગી ટાટા ટાટા હાલો આ તમામ વસ્તુનું બિલ જો કેટલું એવું છે તો ફરી એક નવો વ્લોગની અંદર તમારા બધાનું દિલથી સ્વાગત છે તો કેમ છો મારા વલેડા તો ભાઈ આજ છે રવિવાર ને રવિવાર એટલે ભાઈ શું કહેવાય સુરત વાળાને નવો વર્ષ જેવું એટલે આપણે ભાઈ એમ જ સમજવું કે બપોર સુધી કારખાનું ચાલુ હતું બપોર પછીની છે રજા એટલે વિચાર આવ્યો કે ભાઈ તડકો દે ને એટલે હું ટાટા વાતાવરણમાં જઈ આવીએ એટલે મજા આવી જાય એટલે તો જવાનું છે હા ક્યાં જવાનું ચાલો તો ભાઈ જવાનું છે મોલમાં હાલો હાલો આ બાજુ જો હાલો ક્યાં જવાનું છે મોલમાં આવું ને હાલો ટાટા કદા ગાડીની ચાવી ભાઈ અહીંયા લઈ લીધી છે પપ્પા ચાલો ભાઈ જઈએ મોલમાં તમે કન્ટિન્યુ રહેજો હું લેવાનું છે હું કેમ છે કેવો મોલ છે તમને બધું ડિટેલમાં બતાવ્યું તો કન્ટિન્યુ બના રહેજો આ જો મારે મેડમ થઈ ગયા છે તૈયાર હું લેવાનું છે હાલો ભાઈ જઈએ પછી ખબર પડે તો કન્ટિન્યુ રહેજો ભાઈ ગરમી ગાબડા કાઢ નાખે એટલે બહુ ગરમી થાય તો હાલો જઈ આવીએ ફાઇનલી ભાઈ પૂગી ગયા છે મોલની અંદરના બધા જોવા માંડ્યા કપડાં પણ અહીંના કપડાં ભાઈ મોંઘા બહુ આવે ભાઈ એટલે અહીંયા મોલમાં કપડાં લેવામાં તો પાલટી હોય એનું કામ આપણું બળનું ઓછું આપણે અહીંયા લેવા આવ્યા છે ભાઈ શું કહેવાય કરિયાણાની થોડીક વસ્તુ ને એવું બધું બાકી આમ જો મોલ કાંઈ ઘટે નહીં એવો છે કેમ છે બાકી કોમેન્ટ કરી દીધો મસ્ત મજાની બોલો અરે બાપા હા વાળું ઉડી છે હા ગાડી ગઈ ભૂમ ભૂમ પાપા તેડી લે બાપા બીક લાગે ટાટા લો જો આ આપણા બળનું છે બધું ખાવા પીવાની બધી વસ્તુ જો કાંઈ ઘટે નહીં એવી ઠંડા પાણીમાં તો જેવી જોઈએ એવી બધી વેરાયટી મળી જાય ને દુકાન કરતાં સસ્તી હો ભાઈ એમાં કાંઈ ખોટું નહીં જો ખાલી 75 રૂપિયામાં કેટલું છે 2.5 લીટર છે આને આ દુકાને લેવા જાય ને એટલે થોડુંક મોંઘું થાય મને એવું લાગે અમારે બેન જોઈ લો થોડે જ ફરતી કોર એને મજા આવી જાય ટાઢું લાગે જ નથી ને મોલ છે કાંઈ ઘટે ને એવું કેટલું કઅહીંયા પૂરો થાય કોને ખબર તમે ઠેઠ લગન બન્યા રહેજો જો આ આખું મેગીનું કાઉન્ટર આમાં જેટલી પ્રકારની મેગી આવતી એની બધી પ્રકારની મેગી અહીં મળી રહે જે પણ વસ્તુથી બને ને મેંદો ઘઉં એ બધી તો આપણે ભાઈ એક ઉપાડી લીધી છે નાખી દે હલો મેગી હા તારી ઘડીક રહેવા દે આગળ જો તારે બધી ફૂલ કરી દઈશ કે નહીં બસ હવે રહેવા દે બસ લે બસ ગાડી ઉપડી ગઈ ભાઈ અમારા બેનની હાલો ભાઈ ખરીદી થઈ ગઈ છે ને હવે જઈએ છે રૂમે આ જોરું બિલ કેટલાની સામાન છો ખબર ફાઇનલી ભાઈ ખરીદી કરીને આવ્યા છે કમ્પ્લેટ મોલમાં તો ભાઈ જે શું કહેવાય અમુક જગ્યાએ વિડીયો શૂટિંગની મનાઈ હતી તોય આપણે ઉતારી લીધો છે હવે મોલવાળાને કે ભાઈ ખોટું લગાડતા નહીં કારણ કે ભાઈ આપણે વ્લોગ બનાવવા જ જતા તોય મેં મારી હતો આમ કરીને જેમ અત્યારે વિડીયો ઉતારું ને એવું તો કે વિડીયો ઉતાર્યો જ નથી કારણ કે મેં કીધું આવી રીતનું ઉતારીને તો આગળ એને એમ થઈ જાય કે વ્લોગ બનાવે પણ આપણે જેમ ઉતારવું નહોતું ને મીડિયમ એવી રીતનું ઉતારી લીધો ને ભાઈ ખરીદી કરી નાખી સારી પેટની તો ભાઈ એટલી ખરીદી કરી નાખી છે 2 કિલો પાસ્તા પછી મેગી પછી ઓલી ફ્રૂટી છે એ અમારી બેન ભાઈ ફ્રૂટીને એમ કરીને લીધી આ શું છે પિસ્તા ને જો ભાઈ એટલું બિલ આવ્યું છે ક્યાં જુઓ 378 રૂપિયા ભાઈ મજા આવી જાય આમ કાંઈ ઘટે નહીં એવી મોલમાં મજા આવે કે નહીં ઉનાળાની એટલે કેમ શું કરવા
એસીનો પવન આવે તી અમારા બેન જો અહીંયા આટા મારે ધાર્મિક લઈને આટા મારે હવે જોઈ મોલમાં મજા આવી ગઈ તને હે અરે બાપા અહીંયા આખો મોલ માથે લીધો તો દોડતી હતી 1-2 જણાને તો સ્પેશિયલ માથે રહેવું પડે એની જેમ તો ખરીદી કરીને એવા છે ને મોલમાં ભાઈ ઠંડો ઠંડો પવન ખાઈ લીધો છે હારી પેટનો બહુ મજા આવી ગઈ ને ભાઈ જેને ભાઈ શું કહેવાય કે વગર ટિકિટ એને આમ કંટાળો ચડતો હોય ને તો મોલમાં વહી જવાનો તમને મજા આવે કરે બધું જોવાને ફરવાને રખડવાને ને ઠંડો ઠંડો એસીનો પવન આવ્યા કરે ને ફ્રીમાં આવો તમે ગમે એટલી ઘડી રખડો તમને કોઈ ના જ ન પડે તમે ખરીદી કરો તોય ન કરો તો અમે ખરીદી કરીને એવા છે મને એટલું લીધું છે બીજું કાંઈ લાંબુ લીધું નથી ચાલો ભાઈ જમવાનું બની ગયું છે જમવામાં જ છે ગાંઠિયા કેરીનો રસ રોટલી મરચું અને ડુંગળી ચાલો ખાઈ લઈએ ખાઈ પીને પછી પાછું તમને મળીએ તો ફાઇનલી ભાઈ ખાઈ પીને થઈ ગયા છે હાવ નવરા ને હમણાં તો ભાઈ દેહમાંથી જે કેરી આવી છે ને એનો રસ કાઢી કાઢીને ધબધબાટી બોલે બીજું તો કાંઈ હાલતું જ નથી ને ભાઈ હમણાં સિઝન છે તો કેરીઓ ખાઈ લઈએ પછી આવતા વર્ષે વાટ જોવાની વરસાદ હવે ધીમે ધીમે પાછો શું કહેવાય ચાલુ થઈ ગયો છે એટલે હવે કેરીઓ મને એમ છે કે ધીમે ધીમે બંધ થવા માંડશે ને બગડવા માંડશે એવું મને એમ લાગે છે કેમ કે ભાઈ વરસાદ અડી જાય ને એટલે કેરીનું પૂરું થઈ જાય તો હવે ભાઈ શું કહે કે વ્લોગને એન્ડ કરી દઈએ ને જો પાછળ બધું કામકાજ હાલે છે એ બધું પતાવી નાખશે આપણે વ્લોગને એન્ડ કરી દઈએ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય માતા સબસ્ક્રાઈબ કરતા હતો મળીએ પાછા નવા વ્લોગમાં બાય બાય